ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, પહેલો ધ્યાન શ્લોક અને છેલ્લો. જી ઓકે, પ્રજ્ઞાબેન અને કલ્પનાબેન. શીતલબેન બોલજો. શીતલબેન ઓકે, શીતલબેન પ્રેક્ટિસ કરી છે. ઓકે, પેલો હું બોલું ને. હાજી. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં નારાયણ ફરીથી બોલ. પહેલેથી પાછું. હાજી બોલો. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्. ઓકે, પ્રજ્ઞાબેન. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ઓકે, આપણે કયા શ્લોકથી જોવાનું છે? 21 અડધો જોયેલો હતો. એટલે પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ, એ જોઈ લીધું છે. 20મા શ્લોકનો પહેલો, એટલે 20મો શ્લોક પૂરો થઈ ગયો. બરોબર હે ને? હવે 21મો શ્લોક જોવાનો છે. બરોબર. અચ્છા, કોણ બોલશે? કોણ બોલશે ને? શ્લોક અને પછીનું વિશ્લેષણ. રેખાબેન. सेनयोरुभयोर्मध्ये પહેલેથી ઋષિકેશ. ऋषिकेश. हाँ हाँ. ऋषिकेशं तदा वाक्यम्. શું છે? કેવી રીતે વાંચવાનું? વાંચો ફરી. ऋषिकेशं तदा वाक्यम्. એવી જ રીતે ને? એવી રીતે. પહેલા શું બોલ્યા હતા? એવી જ રીતે બોલી હતી. શું બોલ્યા હતા? રી બોલ્યા. ઋષિકેશમ એવું નથી. બરોબર. ऋषिकेशं तदा वाक्यम् इदमाहमहीपते. अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयाम्यच्युत. ઓકે, કયા શબ્દો છે એમાં? ऋषिकेशम ઓકે. तदा
વાક્યમ હમ. ઇદમ ઓકે આહ મહીપતે ઓકે. મહીપતે. મહીપતે સેનયોઃ ઉભયોઃ અર્જુન છે ને, અર્જુન. અર્જુન પછી ઉવાચ સેનયોઃ ઉભયોઃ મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. ઓકે. ઋષિકેશમ એ અકારાન. હવે આ જે છે ને, ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ આહ મહીપતે. હવે પેલું આ જે વાક્ય છે એની અંદર કોઈ ક્રિયાપદ છે ખરું? મહીપતે. મહીપતે ક્રિયાપદ છે? ના ના. તો આહ. આહ. હા. આહ એ ક્રિયાપદ છે અને બ્રુ ધાતુનું આ ક્રિયાપદ થાય છે. બ્રુને આહ એવો શબ્દ પ્રાપ્ત થાય છે. લટ લકાર. ત્યાં બે રૂપ થાય છે ને. શું વચન છે? આહ પ્રથમ પુરુષ એક વચન. બરોબર. આહ પ્રથમ પુરુષ એક વચન છે. એટલે આપણે શોધી કાઢવાનું એની અંદર આ લાઈનમાં પ્રથમ વિભક્તિમાં કયો શબ્દ છે? પ્રથમ વિભક્તિમાં મહીપતે ઋષિ તદા વાક્યમ ઇદમ. શું છે અહીંયા? પ્રથમ વિભક્તિમાં કોઈ શબ્દ લાગતો નથી. એટલે આપણે સંદર્ભ જોવાનો. સંદર્ભ શું છે એમાં? સંજય કહી રહ્યા છે અને કે છે આગળના શ્લોકમાં શું કહ્યું છે કે બધાને વ્યવસ્થિતાન દૃષ્ટવા, બધાને વ્યવસ્થિત ગોઠવાયેલા જોઈને. ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ. કપિધ્વજ એટલે કે અર્જુનને માટે આ નામ વાપર્યું છે. બરાબર. અને પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે. તો પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે એટલે શસ્ત્ર ઉગામવાનું છે એવા ધનુઃ ઉદ્યમ્ય પાંડવ. પ્રથમ વિભક્તિમાં શું છે? અર્જુને જે છે એને ધનુષ ઉદ્યમ્ય એટલે તૈયાર થયા. ધનુષ હાથમાં લઈ લીધું. આપણે કહીએ ને ધનુષ એમણે હાથમાં લઈ લીધું. હા, એટલે શું છે અહીંયા? પાંડવ છે. પાંડવ અર્જુન. અને એના સંદર્ભમાં વાત કરે છે કે ઋષિકેશન તદા વાક્યમ ઇદમ ઇદમ આહ મહીપતે. તો આહ શું કહે છે? કોણ કે છે? આમ પાંડવ એટલે અર્જુન કે છે. અર્જુન કે છે કોને કે છે? તો કઈ વિભક્તિમાં હોય? અર્જુન કે છે તો કોને કે છે? ઋષિકેશમ. ઋષિકેશમ. તો ઋષિકેશમ એટલે કોણ? ઋષિકેશમ એટલે ભગવાન કૃષ્ણ. હા, ભગવાન કૃષ્ણ. ભગવાન છે ઋષિકેશમ. બરાબર ને? એટલે ઋષિકેશમ ઇદમ ઋષિકેશમ. અને પછી શું છે આગળ? દ્વિતીય વિભક્તિમાં શું છે બીજું? વાક્યમ. વાક્યમ છે. બરાબર. અને પછી ઇદમ. તો ઋષિકેશને આ વાક્યો કહ્યા. બરાબર. સામાન્ય અર્થ આપણે કાઢવાનો પ્રયત્ન કરવાનો હોય. એટલે શબ્દ છે એમાં ઋષિકેશમ. તો એ કઈ વિભક્તિ છે? હવે કહો તમે. ઋષિકેશમ અકારાંત પુલ્લિંગ. ઋષિકેશ શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. ઓકે. તદા એ અવ્યય છે. પછી વાક્યમ
એ એ નપુંસકલિંગમાં આવશે ને સ્વામીજી? હા, નપુંસકલિંગ. અકારાંત નપુંસકલિંગ વાક્ય શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. ઓકે. ઇદમ એ સર્વનામ છે. શેના માટે એ છે સર્વનામ? કયા શબ્દ માટે છે એ શોધી કાઢવાનું. હા, ઇદમ હા એટલે ઈદમની કઈ હા. વિભક્તિ છે? ઇદમની દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિ. કેમ? દ્વિતીય એ આ વાક્ય કે છે ને ભગવાનને. તો વાક્યનું વિશેષણ છે. હા, બરાબર ને? વાક્ય. ઇદમ હા, વાક્યમ. તો હા. એની પણ દ્વિતીય વિભક્તિ જ હોય. ઓકે. મહીપતે હમ. અકારાંત પુલ્લિંગ મહીપત શબ્દ મહીપત શબ્દ હોય તો મહીપતે કેમ? મહીપતિ ના તો મહીપતે શું છે? સંબોધન છે. સંબોધન છે. હા, સંબોધન છે. તો ક્યાં આવે છે? હે મહીપતે. તો પ્રાતિપદિક શું હોય? મહીપત. મહીપત હોય તો રામ શબ્દ પ્રમાણે શું થાય? હા, મહીપતિ. મહીપત પત હોય તો રામ શબ્દ પ્રમાણે શું થાય? રામ હા, હે રામ. ના, મહીપતિ રામ છે ને તો મહીપતે છે તો શું થાય? ઇકારાંત મહીપતિ. શબ્દ છે. ઇકારાંત. બરાબર ને? આપણે સામાન્ય રીતે પતિ શબ્દ કેવો છે? ઇકારાંત જ છે ને? હા, ઇકારાંત પુલ્લિંગ એટલે મહીપત ઇકારાંત શબ્દ પુલ્લિંગ મહીપતિ શબ્દ. ઓકે, આગળ. સંબોધન છે. હમ. અર્જુન ઉવાચ. હમ. તો અર્જુન અર્જુન પણ સંબોધનમાં જ આવશે સ્વામીજી? નહીં. ઉવાચ એટલે શું છે? ક્રિયાપદ છે. અર્જુન બોલ્યા. અર્જુન તો બોલે. પ્રથમ વિભક્તિ એક વચન. વિભક્તિ એક વચન. તો શબ્દ શું હોય? અર્જુન હા. અર્જુન શું થયું ત્યાં? હા, પ્રથમ વિભક્તિ એક વચન. બરોબર છે. પણ અર્જુન કેમ લખ્યું છે? લોપ થયો છે. શેનો લોપ થયો છે? વિસર્ગ નો તો ના કહેવાય પણ યકાર નો. યકાર નો લોપ થયો છે. યકાર ક્યાંથી આવ્યો? યકાર રૂ માંથી સ. રૂ માંથી આવ્યું. રૂ ક્યાંથી આવ્યો? સજ સ્વરૂહુ. રૂ સકાર ક્યાંથી આવ્યો? સ. સકારાંત. હા, બરોબર. એટલે આ બધા નિયમો આપણે હા, જોવાનું. યકાર નો લોપ થયો છે તો યકાર નો લોપ થવા માટે કઈ કન્ડિશન છે? યકારના લોપ રેફની માટે પૂર્વે શું હોય? અ કે આ હોય. હા, અને એના પછી ઓકે આ પછી મૃદુ વ્યંજન. મૃદુ વ્યંજન અહીંયા કયું છે? અહીંયા તો વકાર છે. વકાર છે? ઉકાર 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 છે તો પછી વ્યંજન ક્યાંથી આવે? મૃદુ વ્યંજન. ના. એટલે સૂત્ર કયું છે? ભો ભગો અગો અપૂર્વસ્ય. અ હોય એટલે અ કે આ અને પાછા અશ હોય. અશમાં સ્વર પણ આવી ગયા ને? હા. બરોબર. અ સિવાયના બધું જ. અશ એટલે અ સિવાયનું બધું. બધું જ. આગળ આ હોય, રેફની આગળ આ હોય તો અશમાં અ પણ આવી જાય. ઓકે. કારણ કે ત્યાં નિયમ છે. રેફની આગળ અ હોય, રેફની પાછળ અ હોય તો તેનો ઉ થાય. બરાબર. એટલે ઓકે. પછી ઉવાચ એ ક્રિયાપદ છે. બરોબર. વચ લીટ લકાર નું રૂપ છે. પ્રથમ પુરુષ એક વચન. ઓકે. પછી આગળ બોલો. સેનયોહો એટલે એ આકારાંત સ્ત્રીલિંગ સેના શબ્દ. ઓકે. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. બરોબર. સરસ. પછી ઉભયોહો
એ આકારાંત સ્ત્રીલિંગ ઉભા શબ્દ હમ એ પણ ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. ઓકે. પછી રથમ મધ્ય એટલે શબ્દ રહી ગયો ને. મધ્યે, હા મધ્યે અકારાંત પુલ્લિંગ મધ્ય શબ્દ સપ્તમી વિભક્તિ એકવચન. ઓકે. પછી રથમ રથ અકારાંત નપુંસકલિંગ આવશે ને સ્વામીજી રથ શબ્દ કે પુલ્લિંગ આવશે? પુલ્લિંગ પણ હોય કે નપુંસકલિંગ પણ. પ્રથમ દ્વિતીય વિભક્તિ એકવચન. તૃતીય વિભક્તિ એકવચન છે. ઓકે. પછી સ્થાપય એ ક્રિયાપદ છે. બરોબર. તો એમાં કયો લકાર છે ખ્યાલ આવે છે? લકાર એમાં બહુ ખ્યાલ નથી આવતો મને. ઓકે. લોટ લકાર છે, મધ્યમ પુરુષ એકવચન લખી શકાય. મધ્યમ પુરુષ એકવચન. ઓકે. પછી આગળ જે છે આગળ છે મે એ સર્વનામ છે. દકારાંત ત્રિલિંગ શબ્દ અસ્મદ. અસ્મદ શબ્દ. અસ્મદ એનું મે ષષ્ઠી વિભક્તિ એકવચન. ષષ્ઠી વિભક્તિ મમ અથવા તો મે. મે મમ ની જગ્યાએ મે પણ આપણે લખી શકીએ. અચ્યુત અકારાંત પુલ્લિંગ અચ્યુત શબ્દ એ સંબોધન છે. સંબોધન છે. હવે બે લાઈન છે, એમાં ક્રિયાપદ કયું છે? બીજી લાઈનમાં હા, બીજી લાઈન. હા, સ્થાપય. સ્થાપય. સ્થાપય લોટ લકારનું મધ્યમ પુરુષનું રૂપ છે. હા. તો સ્થાપય મધ્યમ પુરુષ છે એટલે કોને કહે છે? એ એક જ મિનિટ. ભગવાન. ભગવાનને કહે છે ને. હા. સ્થાપય એટલે તમે સ્થાપિત કરો. એટલે કર્તા કોણ છે? ભગવાન જ થાય ને. ભગવાન થાય. એટલે પ્રથમા વિભક્તિમાં પ્રથમા વિભક્તિમાં હોય પણ કયો શબ્દ હોય? ત્વમ. યુષ્મદ નું આવે. ત્વમ. હવે અહીંયા ત્વમ શબ્દ છે? તો નથી. નથી. એટલે આપણે સમજવાનું કે આ શેને માટે કોને માટે કહે છે. બરાબર. તમે સ્થાપિત કરો. તો તમે સ્થાપિત કરો એટલે તમે કરો. તમે કરો એટલે મધ્યમ પુરુષ છે. એટલે કર્તા કોણ છે? તમે. બરાબર. હવે શું સ્થાપિત કરો? રથ. રથ. રથને. તો રથને કઈ વિભક્તિ થઈ? દ્વિતીય વિભક્તિ. કોનો રથ છે? ભગવાન. રથ કોનો છે? અહીંયા શું દર્શાવે છે? અર્જુન. અર્જુન શું કે છે? રથ કોનો છે? ષષ્ઠી વિભક્તિમાં શબ્દ હોય. મારો. મારો. તો મારો માટે શું છે? મે. એટલે મમ રથમ સ્થાપય. મારા રથને આપ સ્થાપિત કરો. બરાબર. પછી આગળના શબ્દ બીજા છે લેવાના છે. કયા છે એમાં? કયા શબ્દ બાકી રહ્યા? સેનયો ઉભયો. હા, એટલે સેનયો એટલે ષષ્ઠી વિભક્તિ છે. બે સેનાની. બે સેનાની અને ઉભયો મધ્યે. ઉભયો એટલે બે અને સેનયો એટલે બે સેના. બે સેનાની મધ્યમાં. મધ્ય એટલે મધ્યમાં. બરાબર ને? સપ્તમી વિભક્તિ છે. સપ્તમી. બે સેનાની મધ્યમાં મમ રથમ સ્થાપય હે અચ્યુત. મારા રથને આપ સ્થાપિત કરો હે અચ્યુત. બરોબર. અચ્યુત એટલે અચ્યુત શબ્દ છે. ઓકે. અહીંયા મહી સેનયો રૂપ સ્થાપય મે અચ્યુત. ઓકે. આમાં સમાસ છે ખરો? ઋષિકેશમ છે એ સમાસ છે. ઋષિકા અને ઈશ.
ઋષિકા શબ્દમાંથી ઇન્દ્રિયો થાય છે, આપણે જોઈશું એ તો અર્થ ક્લાસમાં. ઋષિકા અને પછી ઈશ, ઇન્દ્રિયોના જે સ્વામી છે તે. કોણ છે ઇન્દ્રિયોના સ્વામી? ભગવાન. ઓકે, એટલે ઋષિકેશ, ઋષિકેશમ. પછી બીજો કયો શબ્દ છે? બીજો તો કયો છે બીજો? બીજા કોઈ બોલો. મહીપતે. મહીપતિ. મહીપતિ, બે શબ્દ છે ને એમાં. બે શબ્દ છે. એટલે પતિ એટલે તો આપણે કે સ્વામી, હા, અને મહી એટલે પૃથ્વી. તો આપણે એનો અર્થ કઈ રીતે બોલીએ? સ્વામી કઈ રીતે જોડીએ? પૃથ્વીના સ્વામી. તો પૃથ્વીના સ્વામી, તો એ કઈ વિભક્તિ એમાં થાય? ના, નું ષષ્ઠી. શું થયું? ષષ્ઠી વિભક્તિ, તત્પુરુષ સમાસ થયો. મહી શબ્દનો ષષ્ઠી વિભક્તિ શું થાય? મહીનો મહે. મહીનું મહે થાય છે. એક જ મિનિટ. ના, નદી શબ્દ પ્રમાણે થશે ને સ્વામીજી. મહ્ય નદી પ્રમાણે થશે. આ નદી પ્રમાણે, પણ કઈ રીતે? શું થાય? કોણ કહેશે બીજું? મહ્યાહા. હા, મહ્યાહા. ઓકે, મહ્યાહા પતિ, મહીપતિ. અને પછી મહીપતિ એનું સંબોધનમાં થાય છે મહીપતિ. ક્લિયર? ઓકે, આગળનો શ્લોક કોણ કરશે? કોણ બોલશે ને કોણ વિશ્લેષણ કરશે? ઓકે, પ્રજ્ઞાબેન. यावतेत्तानिरीक्षेऽहं योद्धुं कामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. ઓકે, એમાં છે યાવત એતાન ઓકે, નિરીક્ષે ઓકે, અહમ યોદ્ધુ કામાન સરસ. અવસ્થિતાન મયા. કૈર્મયા એક શબ્દ નથી. એક મિનિટ. કૈર્મયા બે શબ્દ છે ત્યાં. કૈર્મયા કૈહી અને મયા. કૈહી અને મયા. સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ. અને અસ્મિન એક શબ્દ છે, અને રણ સમુદ્યમે. સરસ. રણ સમુદ્યમે એક સાથે છે. બરોબર. યાવત એ અવ્યય છે. ઓકે, પછી એતાન એટલે ડકારાંત પુલ્લિંગ એતત શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન. બરોબર, દ્વિતીય વિભક્તિ બહુવચન. હા, પછી નિરીક્ષે એક ક્રિયાપદ છે. ઈક્ષ ધાતુ. બરોબર. નીર ઉપસર્ગ. સરસ. અને લટ લકાર પ્રથમ પુરુષ એક વચન. પ્રથમ પુરુષ એક વચન નથી. હા, અને અહમ એટલે નથી. શું કીધું? પ્રથમ પુરુષ નથી ત્યાં. અચ્છા, નિરીક્ષી લટ લકાર ઉત્તમ પુરુષ. સોરી, ઉત્તમ પુરુષ. ઓકે, કેમ? પછી કયો શબ્દ છે? પછી છે અહમ. કઈ વિભક્તિ છે? એટલે દકારાંત ત્રિલિંગી અસ્મત શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. એટલે પ્રથમા વિભક્તિ એક વચન છે. એટલે કે અહમ નિરીક્ષે, તો શું આવે? નિરીક્ષે, એટલે ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ. બરાબર.
પછી યોદ્ધુ કામાન એટલે અકારાંત પુલ્લિંગ. યોદ્ધુ કામાન શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે. યોદ્ધુ કામાન. ત્યાર પછી છે અવસ્થિતાન. તો અવસ્થિત એટલે પ્રાતિપદિક થશે. અકારાંત પુલ્લિંગ અવસ્થિત શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે. પછી કૈહી એટલે કિમ પ્રાતિપદિક થશે અને એનું તૃતીય વિભક્તિ બહુવચન. ઓકે. કિમ સર્વનામ. અને હા કિમ. હા, પછી છે મયા. મયા એટલે દકારાંત અસ્મત શબ્દ ષષ્ઠી વિભક્તિ એકવચન. ષષ્ઠી વિભક્તિ મયા. મયા મયા તૃતીય વિભક્તિ. તૃતીય વિભક્તિ. તૃતીય વિભક્તિ એકવચન મયા. સહ એ અવ્યય છે. ઓકે. યોદ્ધવ્યમ એટલે અકારાંત પુલ્લિંગ યોદ્ધવ્ય શબ્દ દ્વિતીય વિભક્તિ એકવચન. યોદ્ધવ્યમ નપુંસકલિંગ શબ્દ. નપુંસકલિંગ. ઓકે. નપુંસકલિંગ દ્વિતીય વિભક્તિ એકવચન. ઓકે. પછી અસ્મિન. અસ્મિન એ છે ઇદમ પ્રાતિપદિક સપ્તમી વિભક્તિ એકવચન. ઓકે. અને રણ સમુદ્યમી એટલે અકારાંત પુલ્લિંગ રણ સમુદ્યમ શબ્દ સપ્તમી વિભક્તિ એકવચન. ઓકે. ઓકે. હવે અહીંયા ક્રિયાપદ શું છે? પહેલા વાક્યમાં નિરીક્ષે એટલે નિરીક્ષે. નિરીક્ષે છે ઉત્તમ પુરુષ એકવચન છે એટલે એની સાથે શું આવશે? નિરીક્ષે એ કયું છે? ઉત્તમ પુરુષ એકવચન છે. એકવચન છે. કયું આવે? પ્રથમા વિભક્તિમાં શું હોય? નિરીક્ષે. હમ. પ્રથમા વિભક્તિમાં નિરીક્ષે અહમ. અહમ જ હોય. અસ્મત શબ્દ નો થાય ને. પછી અહમ હોય કે ના હોય શબ્દ. પણ નિરીક્ષે એટલે શું? બરાબર. નિરીક્ષે અહમ મુખ્ય વાક્ય થયું. હું જોઉં, હું નિરીક્ષણ કરું. શેનું નિરીક્ષણ કરું? શેનું નિરીક્ષણ કે છે? તો દ્વિતીય વિભક્તિમાં. દ્વિતીય વિભક્તિમાં કયા શબ્દો છે જુઓ? યુદ્ધુ કામાન અને અવસ્થિતાન. બીજો કયો શબ્દ છે? યાવત. એતાન. એતાન. તો એતાન યુદ્ધુ કામાન અવસ્થિતાન અહમ નિરીક્ષે. બરાબર. બીજે એટલે અર્થ શું થાય? હું નિરીક્ષણ કરું. કોનું કરું? એતાન એટલે કે આ બધા. આ બધા કોણ છે? યુદ્ધુ કામાન. યુદ્ધુ કામાન એટલે યુદ્ધની કામના વાળાઓ. યુદ્ધુ કામાન એટલે શું? યુદ્ધની કામના વાળા. અને અવસ્થિતાન. અવસ્થિતાન એટલે પોતપોતાના સ્થાને ગોઠવાયેલા છે. બરાબર. પોતપોતાના સ્થાને ગોઠવાયેલા એવા આ બધાને શું છે? જે યુદ્ધની કામનાથી આવેલા છે તેમને. ખરું? એમને શું? નિરીક્ષે અહમ. બરાબર. હું એમને જોઉં. કોણ શબ્દ રહ્યો? યાવત. યાવત અવ્યય છે. અવ્યય છે. એનો અર્થ જેથી. ઓકે. જેથી કારણ બતાવે છે કે આ બધાને જો. જેથી શું?
હવે આગળ દર્શાવે છે. બીજી લાઈનમાં શું છે? કયું છે આમાં? એ ક્રિયાપદ કયું છે? ક્રિયાપદ એક મિનિટ આમાં ક્રિયાપદ તો નથી ને? ક્રિયાપદ નથી એટલે અસ્થિ ઉમેરવાનું. હમ અસ્થિ કરીએ તો પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ દેખાય છે? કૃદંત શબ્દ હોય. ઓકે, કૃદંત વાળો શબ્દ કયો છે? કઈ મયા સહ યુદ્ધવ્યમ. એ કૃદંત વાળો તો કોઈ પણ નથી દેખાતું. યુદ્ધવ્યમ શું છે? યુદ્ધવ્યમ યુદ્ધવ્યમ તવ્ય પ્રત્યય છે. ઓકે, અચ્છા તવ્ય. તવ્ય પ્રત્યય છે. યુદ્ધવ્યમ અસ્તિ પ્રથમ વિભક્તિમાં એ શબ્દ થાય. યુદ્ધવ્યમ અસ્તિ એટલે શું થાય? યુદ્ધવ્યમ યુદ્ધ કરવા યોગ્ય છે. યુદ્ધ કરવા યોગ્ય છે. શું છે યુદ્ધ કરવા યોગ્ય? આગળ દર્શાવે છે. તો યુદ્ધ કરવા યોગ્ય શું છે? તો કે કૈર્મયા સહ. કૈહી મયા સહ. હવે સહ જે છે કઈ વિભક્તિ દર્શાવે? તૃતીયા સાથે જાય ને? તૃતીયા સાથે જાય. તૃતીયા સાથે તૃતીયામાં કયા શબ્દો છે? કૈહી, કૈહી અને મયા. તો કૈહી એનો અર્થ શું થાય? કૈહી એટલે કોના વડે? કોના વડે? કૈહી મયા. અને મયા એટલે? મયા એટલે મારા થકી. મારા થકી. મારા થકી કોની કોની સાથે? સહ છે એટલે તૃતીય. મારા થકી કોની સાથે? કોની સાથે અથવા તો કોની સામે, બે અર્થ થઈ શકે. કોની સાથે સહ છે એટલે સાથે. સાથે એટલે શું? સામે. એનો અર્થ આપણે કઈ રીતે લઈએ? સામે. કોની સાથે આપણે પછી ક્લાસમાં આપણે જોઈશું એનો બંનેના અર્થ. તો કૈર્મયા સહ યોદ્ધવ્યમ. કોણ કે છે? અર્જુન. આ બધાને હું જોઈ લઉં જેથી કરીને કોની કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે. બરાબર. કૈહી મયા યોદ્ધવ્યમ. કોની કોની સાથે મારે યુદ્ધ કરવું જરૂરી છે. યોદ્ધવ્યમ. અને પછી આગળ કયા શબ્દો રહ્યા? અસ્મિન અને રણસમુદ્યમે. તો અસ્મિન નો અર્થ શું થાય? અસ્મિન એટલે કયો શબ્દ છે? પ્રાતિપદિક. આમાં. આમાં અસ્મિન. હા, ઈદમ શબ્દ છે ને? હા, ઈદમ શબ્દ છે. અને સપ્તમી એટલે આમાં. આમાં. અને રણસમુદ્યમે. તે શું થાય? રણસમુદ્ય સમુદ્યમે. તો એટલે સપ્તમી છે. રણસમુદ્યમાં. હા, રણસમુદ્યમાં. તો રણસમુદ્ય એનો અર્થ થાય કે બધા જે ભેગા થયેલા છે એક પ્રવૃત્તિ માટે ભેગા થયા છે. પેલું આપણે કે રણાંગણ, તેમાં ભેગા થાય છે ને માટે યુદ્ધ કરવા માટે, લડવા માટે. એટલે જે કેવા છે? તૈયાર થઈ ગયા છે યુદ્ધ કરવા માટે. એટલે આ રણક્ષેત્રમાં તૈયાર થયેલા, તત્પર થયેલા. એટલે રણક્ષેત્રમાં સપ્તમી વિભક્તિ. અને અસ્મિન. અસ્મિન એટલે આ. એટલે આ રણક્ષેત્રમાં જે પ્રવૃત્ત થયેલા છે, જે તૈયાર તત્પર છે, એ બધા કોણ છે? યાવાન. શું છે? એ શું છે અહીંયા શબ્દ? કયા કયા છે? એતાન. એતાન છે ને? એતાન. આ બધા કોણ છે? યોદ્ધુકામાન અવસ્થિતાન. એ બધાને હું જોઈ લેવા માંગુ છું. ખ્યાલ આવે? એટલે સૌથી પહેલા આપણે શોધી કાઢવાનું શું?
મુખ્ય વાક્ય જેટલું સમજાય એટલું, પછી બીજા શબ્દો જોવાના. એટલે આપણને 10% 15% અર્થ આપણને ખબર પડવા માંડે. પહેલું કામ શું કરવાનું? ક્રિયાપદને શોધવાનું. ક્રિયાપદ. ક્રિયાપદની વિભક્તિ હોય? ક્રિયાપદની વિભક્તિ હોય ખરી? પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ હોય? એટલે પુરુષ કપુરુષ છે તે પુરુષ હોય. એટલે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, જે વિભક્તિ વાળા શબ્દો છે ને જુદા રાખવાના. પછી ક્રિયાપદ શોધવાનું. શોધાય કે નહીં? અને તીતહંતી સીથ આપણે બધા પ્રત્યયો જે છે મોડે કર્યા હોય એને આધારે જોવાનું. કૃદંત શબ્દ અત્યારે ના ખબર પડે તો બાજુ પર રાખવાનો, બરાબર? પણ બાકીના જે શબ્દોનો છે એ સામાન્ય અર્થ આપણને ખબર પડે, એટલે આપણે પ્રયત્ન એ રીતનો કરવાનો. અને પછી આપણને અર્થ તો આપેલો જ છે બધો અન્વયવાળી બુકમાં, એમાં જોવાનું તો આપણે એના વિશે વિચાર કરી શકીએ, ખરું ને? એટલે ધીરે 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 આવી રીતે પ્રવેશ થાય. ઓકે, આગળનો શ્લોક છે, કોણ કહેશે? હું બોલું? હાજી બોલો. હાજી. યોત્સ્યમાનાનવેક્ષેહં ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ. યોત્સ્યમાનાન અવેક્ષે અહમ યે एते अत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः. આ કોણ માઇક ચાલુ છે? ના ના, મારો ફોન. યોત્સ્યમાનાન અકારાંત પુલ્લિંગ યોત્સ્યમાન શબ્દઃ દ્વિતીય વિભક્તિ બહુવચન. અવેક્ષે એ ક્રિયાપદ છે. અવ ઉપસર્ગ ઈક્ષ ધાતુ. પ્રથમ ના ઉત્તમ પુરુષ એક વચનમ. અહમ અસ્મત સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચનમ અહમ. યે સ્વામીની જે યે અને એતે છે એમાં પેલું જરોજરીથી એકારનો લોપ થયો છે એવું નથી? અચ્છા, ઓકે. હા હા, જરોજરીમાં તો પેલું ના આવે, બરાબર છે. હા, યે તો યત સર્વનામ. યત સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચનમ. એતે एतत् सर्वनाम सॉरी पुल्लिंग दकारांत पुल्लिंग एतत् सर्वनाम द्वितीय विभक्ति बहुवचनम. अत्र अव्यय छे. समागताः समागत अकारांत पुल्लिंग समागत शब्दः प्रथमा विभक्ति बहुवचनम. ધાર્તરાષ્ટ્રસ્ય એતે શબ્દ તમે કહ્યું યે તો યેની કઈ વિભક્તિ છે? હા, પ્રથમા વિભક્તિ બહુવચનમ. એતેની ક શબ્દ પ્રાતિપદિક યે ને પૂછો છો? યે એતે એતે ને એતે એતत् સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન. સરસ, ઓકે. धार्तराष्ट्रस्य तो अकारांत पुल्लिंग धार्तराष्ट्र शब्दः षष्ठी विभक्ति एकवचनम. दुर्बुद्धेः इकारांत इकारांत पुल्लिंग दुर्बुद्धि शब्दः षष्ठी विभक्ति एकवचनम. પછી છે યુદ્ધે તો અકારાંત નપુંસક લિંગ અકારાંત નપુંસક લિંગ યુદ્ધ શબ્દ સપ્તમી વિભક્તિ એક વચનમ.
અને પ્રિય ચિકીર્ષવ તો એ છે ઉકારાંત પુલ્લિંગ પ્રિય ચિકીર્ષુ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચનમ. ઓકે, બરોબર. હવે પહેલું જે છે એમાં ક્રિયાપદ શું છે? હા, અવેક્ષે. અવેક્ષની સાથે શું જશે? અહમ. ઉત્તમ પુરુષ. અહમ આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ અવેક્ષે એટલે હું જોઉં છું. હું જોઉં. અવેક્ષે હું જોઉં. એમાં જે છે અવેક્ષે શબ્દ જે છે, ઓકે, હું જોઉં. કોને જો? તો કઈ વિભક્તિમાં હોય? દ્વિતીય વિભક્તિ. તો દ્વિતીય વિભક્તિમાં કયો શબ્દ છે? યોત્સ્યમાનાન. ઓકે, સો યોત્સ્યમાનાન અવેક્ષે અહમ. યોત્સ્યમાનાન એટલે યુદ્ધની ઈચ્છા વાળા જે ભેગા થયા છે તે બધા. યોત્સ્યમાનાન જે છે એટલે શું છે? યોત્સ્યમાનાન તો દ્વિતીય વિભક્તિ બહુવચન છે, એમને હું જોઉં. એટલે યોત્સ્યમાનાન એમાં જે ધાતુ જે છે યુદ્ધ ધાતુ છે અને શાનચ પ્રત્યય લાગેલો છે. બરાબર. શાનચ પ્રત્યય લાગેલો છે અને ઋટ લકાર માટે પણ શાનચ પ્રત્યય લાગે છે. એટલે ઋટ લકાર છે એમાં સ્ય આવે છે વચ્ચે. ઓકે, ઋટ લકારનો વિકર્ણ પ્રત્યય સ્ય આવે છે. આ બધી ના સમજાય તો છોડી દેજો. પણ યોત્સ્યમાનાન એટલે યુદ્ધ, પછી સ્ય લુટ લકાર માટે, અને પછી શાનચ પ્રત્યય છે. અને શાનચમાં આન છે, આનનું માન થાય છે. એમાં ધાતુ કઈ? યુદ્ધ ધાતુ. યુદ્ધ કરવું, યુદ્ધ ધાતુ. ઓકે, એમાં પછી સંધિના ઘણા બધા નિયમો લાગુ પડે છે. તકારનો તકાર થાય ને બધું. ઓકે, યોત્સ્યમાનાન એટલે હું આ યુદ્ધની ઈચ્છા વાળા જે બધા ભેગા થયા છે એને હું જોઉં. અને આગળ શું કે છે? યે એતે અત્ર સમાગતાઃ. તો યે જે છે, યે કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ છે. એટલે એમાં હું અવેક્ષની સાથે તો જોડાઈ ના શકે, બરાબર? હુંની સાથે તો જોડાઈ ના શકે, અને પ્રથમા વિભક્તિ બહુવચન છે એ તો છે જ. ઓકે, એટલે યે એતે એટલે આ બધા, અત્ર એટલે અહીં, સમાગતાઃ એટલે બધા ભેગા થયેલા છે તે. શું છે બધા ભેગા? આ કરતા છે બધા. ઓકે, શું છે? ધાર્તરાષ્ટ્રસ્ય કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ એકવચન. ધૃતરાષ્ટ્રના શું છે? ધૃતરાષ્ટ્રના પુત્રો આ બધા. એટલે દુર્બુદ્ધિ હે કેવા છે બધા? ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ હે. તો દુર્બુદ્ધિ હે કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ. દુર્બુદ્ધિ તો કોનું વિશેષણ છે? ધાર્તરાષ્ટ્ર એટલે જે પુત્રો છે એનું. એટલે ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ હે. ધૃતરાષ્ટ્રના પુત્રો જે કેવા છે? દુર્બુદ્ધિ છે. દુર્બુદ્ધિ એવા ધૃતરાષ્ટ્રના પુત્રો આ બધા એતાન જે ભેગા થયેલા છે તે સમાગતા યુદ્ધે. તો યુદ્ધે એટલે સપ્તમી વિભક્તિ. અને પ્રિય ચિકીર્ષવ. પ્રિય એટલે કે જેને પ્રિય છે. શું પ્રિય છે? ચિકીર્ષવ. ચિકીર્ષુ એટલે કરવાની ઈચ્છા વાળા. હા, યુદ્ધે પ્રિય ચિકીર્ષવ એટલે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા. યુદ્ધ કરવાની ઈચ્છા વાળા ચિકીર્ષવ. પ્રાતિપદિક શું છે? ચિકીર્ષુ. ચિકીર્ષુ અને ચિકીર્ષા ગુરુ શબ્દની જેમ. એ પણ પ્રથમા વિભક્તિ બહુવચન. એટલે આ બધા છે. તો હવે આ બધા છે તો આપણે શું કરવાનું હોય અહીંયા? પછી યોત્સ્યમાનાન અવેક્ષેહમ. હું આ જે છે ભેગા થયેલા છે એ લોકોને હું જોઉં. હવે કોણ કોણ છે તો એ દર્શાવે છે. તો કોણ છે? ધૃતરાષ્ટ્રના જે દુર્બુદ્ધિ એવા એના પુત્રો જે છે
અને એને અહીંયા દર્શાવે છે. બરોબર? એટલે આ પ્રમાણે અહીંયા આપણે જોવાનું છે. એટલે યે એતે સમાગતાઃ પ્રિય ચિકીર્ષવઃ સંતિ. આપણે પછી ત્યાં શું કરવું પડે? ત્યાં ક્રિયાપદ ઉમેરવું પડે. સંતિ બધા છે. ધૃતરાષ્ટ્રના પુત્રો જે કેવા છે દુર્બુદ્ધે હે દુર્બુદ્ધિ એવા પુત્રો, અને જે કેવા છે યુદ્ધમાં પ્રવૃત્ત થયેલા છે, યુદ્ધને માટે યુદ્ધના ઈચ્છુક એવા આ બધા જે છે અહીંયા છે સંતિ, અને એ બધાને હું છું. બરાબર? એટલે યોત્સ્યમાનાન, તો યોત્સ્યમાનાન એટલે શું છે? આ બધા આ પ્રકારના જે છે તેને જે યુદ્ધની કામના વાળાઓ છે, અને એટલા માટે જ યુદ્ધ ક્ષેત્રમાં આવ્યા છે, અને એવા બધા જે છે એને હું છું. એટલે યોત્સ્યમાનાન જે છે દ્વિતીય વિભક્તિ છે, પણ ય એ તેત્ર સમાગતાઃ એ બધા પ્રથમા વિભક્તિમાં છે. એટલે પ્રથમા વિભક્તિમાં છે અને બહુવચન છે, એટલે સંતિ આપણે એમાં ઉમેરવું પડે તો જ એનો અર્થ નીકળે. અને પછી આ બધા આવા છે એમને, બધા કોણ છે? યુદ્ધની કામના કરવા વાળાઓને હું છું. આ રીતે ગ્રામેટિકલી આપણે એનો અર્થ કાઢવો પડે, નહીં તો સીધું વાક્ય શું છે? તો જેવો જેવો અહીંયા છે બધા એ લોકોને હું જો. તો અહીંયા હિન્દીમાં શું આપ્યું છે? જો રાજા લોગ ઇસ સેના મેં આએ હે સમાગતા, એટલે ભેગા થયા છે, પણ પ્રથમ વિભક્તિમાં જ છે. આ છે એટલે છે તો કોઈ જગ્યાએ ઉમેરવું જ પડે, એટલે અહીંયા શું છે એટલે સંતિ. અને એવા યુદ્ધ કરવા વાળાઓને હું જોઉં. ઓકે, જોઈશ અથવા તો જો. અત્યારે જોતા નથી, પણ શું છે? તમે મારી સેનાને મારા રથને બે સેનાની વચ્ચે મૂકો, અને હું બધાને જોવા માંગુ છું, હું જોઈશ બધાને. ઓકે, આગળનો શ્લોક. હવે અચ્છા, સમાસના શબ્દો કયા છે? સ્વામીજી આ સમાગતાઃ થાય ઉપપદ સમાસ. સમાગતાઃ, પણ સમાગતાઃ તમે વિચારો તો શું છે? ત્યાં ભેગા થયેલા. તો સમ, આ અને ગમ ધાતુ. તો સમા જે છે એ શબ્દ અહીંયા નથી આવતો, શબ્દ નથી અહીંયા, છે ઉપસર્ગ છે. બરાબર? અને ત પ્રત્યે લાગેલું છે સમાગત. ઓકે, બીજો. અને ધાર્તરાષ્ટ્ર તો એ તો તદ્ધિત પ્રત્યે લગાડીને સમાસ વાળો છે શબ્દ. એ અહીંયા દુર્યોધન માટે વાપરવામાં આવ્યો છે ને? ના, ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ ધૃતરાષ્ટ્રના, ધાર્તરાષ્ટ્ર એટલે છે ધૃતરાષ્ટ્રના. નીચે આપ્યું છે દુર્બુદ્ધિ દુર્યોધન કા. દુર્યોધનના પુત્રો થશે ને સ્વામીજી? ના, બરોબર. ઓકે, અહીંયા દુર્યોધન આપેલું છે એટલે આપણે જોવાનું. ધાર્તરાષ્ટ્ર એટલે શું છે? ધૃતરાષ્ટ્રનો. ધૃતરાષ્ટ્રના, અહીંયા ધૃતરાષ્ટ્ર છે એટલે ધૃતરાષ્ટ્રનો. તો ધૃતરાષ્ટ્રનો કોણ છે? દુર્યોધન. પુત્રો, બધા એના પુત્રો છે. પણ અહીંયા જે છે એ અહીંયા ધાર્તરાષ્ટ્ર, અહીંયા શું છે? ઘણા બધા છે, યોત્સ્યમાનાન. તો અહીંયા દુર્યોધન ને જો એવું ના આપેલું હોય. સ્વામીજી આ એક વચનમાં છે તો પછી એક જ જણને ગણી શકાય? ઓકે, દુર્બુદ્ધિ દુર્યોધન કા યુદ્ધ में हित चाहने वाले. એમાં એવું થાય બીજા બધા હિત ચાહના વાળા બીજા બધા યોદ્ધાઓ. એટલે તમે દુર્બુદ્ધિ. ઓકે, એટલે આમાં લીધું છે કે દુર્યોધનનું હિતની કામના વાળા, દુર્યોધનનું હિત ચાહનારા એવા જે છે એમને હું જોઉં. દુર્યોધનના હિતને અનુલક્ષીને આવેલા. તો હિતને અનુલક્ષીને જે આવેલા છે કોણ છે? તો કે આ બધા. એટલે અહીંયા જે છે દુર્બુદ્ધેઃ, ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ એટલે દુર્યોધન લેવાનું છે. બરોબર છે,
કારણ કે દુર્યોધન જે છે એ પોતે જ શું કરે છે, આ બધું મારું છે, એટલે એ જ યુદ્ધ માટે પ્રવૃત્ત થયેલા છે, એટલા માટે અહીંયા દુર્યોધન. બરોબર, સારું થયું તમે કહ્યું તો. એટલે ધાર્ત રાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ યુદ્ધે પ્રિય ચિકીર્ષવ, એટલે દુર્બુદ્ધિ એવા ધાર્ત રાષ્ટ્રને પ્રિય, એનું પ્રિય થાય એવી ઈચ્છા વાળા આ બધા જે છે એને હું, જે અહીંયા ભેગા થયેલા છે એને હું જોઉં. સરસ, ઓકે. હા, સરોજબેન બરોબર છે. હા, એટલે હું એ જ કહેતી હતી કે દુર્બુદ્ધિ કહ્યું તો એમનું હિત ઈચ્છનારા એટલે બીજા બધા રાજાઓ જે મદદમાં આવ્યા છે તે બરાબર ને? બરોબર છે, પણ દુર્બુદ્ધે હે કોને અનુલક્ષીને કહ્યું છે? દુર્યોધન ને. દુર્યોધન ને એક વચન છે એટલે દુર્યોધન. કોણ છે દુર્યોધન? એટલે ધાર્ત રાષ્ટ્ર. ધાર્ત રાષ્ટ્રસ્ય એટલે એક ધૃતરાષ્ટ્ર. વચન છે એટલે માત્ર દુર્યોધન ની વાત કરી, કૌરવોની વાત નથી કરી. એક વચન છે એટલે કે દુર્યોધન, એટલે બહુવચન હોત તો કૌરવો કહેવાત. પણ દુર્યોધન નો હિત ચાહવા વાળા બધા કોણ છે? એતાન, જુદા જુદા રાજાઓ બધા છે, એટલે એ બધાને હું જો, માત્ર દુર્યોધન ને જો એવું નહીં, પણ દુર્યોધન નું હિત ચાહનારા જે છે એવા, જેને પ્રિય છે, દુર્યોધન જેને પ્રિય છે એવા એ બધા જે ભેગા થયેલા છે એને હું જોઉં. ઓકે, એટલે દુર્યોધન નું અહીંયા દુર્બુદ્ધિ અહીંયા વિશેષણ આપેલું છે. એટલે રાજાઓ જે બીજા બધા ભેગા થાય છે એને દુર્બુદ્ધિ નથી કહ્યું, પણ દુર્બુદ્ધિ એવો દુર્યોધન. બરાબર ને? તો એ બહુવચનમાં આપ્યો હોત, પણ અહીંયા શું છે? દુર્બુદ્ધિ એટલે દુર્યોધન ને માટે છે. ઓકે. સ્વામીજી, પ્રિય ચિકીર્ષવ એ બે શબ્દ છે પણ એ સમાસ છે? હા, સમાસ છે. પ્રિય અને ચિકીર્ષવ. બહુવ્રીહી સમાસ આવશે? બરોબર, બહુવ્રીહી સમાસ તો નહીં કહેવાય, કર્મધારય થાય. આવે, પણ પ્રિયમ ચિકીર્ષુઃ એટલે દ્વિતીય વિભક્તિ બરોબર છે. પ્રિયને ચાહવા વાળા, પ્રિયની ઈચ્છા વાળા, તો દ્વિતીય વિભક્તિ દ્વિતીય તત્પુરુષ સમાસ થઈ શકે. દુર્બુદ્ધે હે એ પણ શું છે? સમાસ છે. દુર આગળ છે દુષ્ટા બુદ્ધિ યસ્ય સહ, જેની બુદ્ધિ કેવી છે? દુષ્ટ થયેલી છે. દુષ્ટા બુદ્ધિ યસ્ય સહ દુર્બુદ્ધિ. ક્લિયર? આગળ જઈશું. ઓકે સરોજબેન, આગળનો શ્લોક કરશો? પ્રયત્ન કરું. હા, કરો. સંજય ઉવાચ. માઇક ચાલુ કરજો. હા, મ્યુટ કરો. સંજય ઉવાચ. एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत येनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्. 24 એકલો જ લઉં, બંને વાંચું. બધા પહેલા શબ્દ બોલો. एवम् उक्तः ऋषिकेशः गुडाकेशेन भारत तेनयोः उभयोः मध्ये स्थापयित्वा रथोत्तमम्. ઓકે, હવે બોલો એના શબ્દમાં શું છે? એવમ શું છે? એટલે સંજય ઉવાચ લેવું પડશે. હા, બરોબર, બોલો બોલો. એટલે સંજય અકારાંત પુલ્લિંગ પ્રથમ, અકારાંત પુલ્લિંગ સંજય શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે. ઉવાચ. ઉવાચ શું છે? કઈ ધાતુ છે?
વચ વચ ધાતુ વચ છે. ધાતુ અને કયા લકાર છે? ભૂતકાળનું રૂપ છે, લીટ લો- લકાર છે. લીટ લકાર. ઓકે. અને કયો પુરુષ છે? ઉત્તમ પ્રથમ પુરુષ એક વચન. પ્રથમ પુરુષ એક વચન છે, ઉવાચ. ઓકે. હવે તમે જુઓ કે સંજય તો ત્યાં વિસર્ગ તો દેખાતો નથી. શું થયું? ઉપર એ હા અર્જુન વાચન જેમ જ થશે ને. હા, પણ શું થયું ત્યાં? અ પછી વિસર્ગ અને પછી અશ. પછી એટલે વિસર્ગ આવે. સંજય છે એટલે રૂલ શું છે? વિસર્ગનો લોપ થયો છે. શેનો લોપ થયો છે? લોપ શેનો થયો છે? આપણે સંધિના નિયમો જોયા, વિસર્ગ સંધિના. લોપ શેનો થાય છે? યનો. એટલે અ પછી અશ આવ્યું એટલે વિસર્ગનો ય થાય ને પછી યનો લોપ થાય. વિસર્ગનું કઈ થતું જ નથી આમાં. વિસર્ગ આવતો જ નથી વચ્ચે. અચ્છા. જ્યારે શબ્દ છૂટા કરીએ છીએ તો રેફનો વિસર્ગ થઈ ગયો છે, એટલે સંજય કહીએ છીએ આપણે. પણ અહીંયા દેખાતો નથી સંજય એવો વિસર્ગ નથી, પણ વિસર્ગનો લોપ નથી થયો. લોપ શેનો થયો છે? યકાર. યકાર કેવી રીતે આવ્યો છે? યકાર શેનો થયો છે? એટલે અવર્ગ પછી અવર્ણ પછી રકાર અને પછી અશ, એવું. એટલે રેફની પૂર્વે અ હોય કે આ હોય અને પછી અશ હોય. તો શું થાય? એ રેફનો યકાર થઈ જાય અને એ યકારનો લોપ થાય છે. ઓકે. રેફ ક્યાંથી આવ્યો? વિસર્ગ. રેફ ક્યાંથી આવ્યો? રેફનો સકાર ને સકારનો વિસર્ગ. એટલે વિસર્ગ સકારમાંથી આવ્યો અને સકાર રેફમાંથી આવ્યો. હંમેશા આપણે જોવાનું, વિસર્ગ એ પરિણામ છે. ઓકે. એટલે વિસર્ગમાંથી કશું ના આવે. નહીં, વિસર્ગ સકારમાંથી આવ્યો અને પરિણામ છે, એટલે રિઝલ્ટમાંથી એનું કારણ ના આવે. ક્લિયર છે આ વસ્તુ? જે રિઝલ્ટ હોય એમાંથી કશું ના આવે. એટલે યકાર જે આવ્યો છે તેમાંથી રેફ છે. તો રેફ ક્યાંથી આવ્યો છે? સકારમાંથી આવ્યો છે. ઓકે. સકાર એ કારણ છે. કોઈ પણ વિસર્ગ માટેનું કારણ શું છે? રેફ છે. પણ એ રેફ ક્યાંથી આવે છે? સકારમાંથી આવે છે. સકાર ક્યાંથી આવ્યો? તો કોઈક ને કોઈક પ્રત્યય શબ્દને ઉમેરાયો છે. રામ આપણે કહીએ છીએ તો રામ પ્રાતિપદિક છે ને સકાર ઉમેરાયો છે, સુપ્રત્યય લાગ્યો અને એ સકાર છે એનો રેફ થયો. રેફનો શું થાય છે? જો શબ્દ જુદો હોય તો વિસર્ગ થઈ જાય, પણ એના પછી કે પહેલા કંઈક હોય તો ક્યાં તો ઉ થાય અથવા તો યકાર થાય. જો યકાર થયો તો યકારનો લોપ થાય છે. શેનો યકાર થયો? રેફનો થયો. કે થયું સરોજબેન? આપણે ઘણી બધી વખત જોયું છે, એટલે વિસર્ગને ભૂલી જવાનું આપણે. બરાબર. ઓકે. બરોબર. આગળના બધા શબ્દો કો. જી, માઇક ચાલુ કરો, બંધ હોય તો. પછી છે એવમ. હા, એવમ શું છે? એવમ તો અવ્યય થશે ને? અવ્યય છે. બરોબર. ઉક્તઃ. ઉક્તઃ. શું છે? ઉક્તઃ.
કહેવાય એનું કહેવાય એટલે અવ્યય અરે કૃદંત કહેવાય. કૃદંત તો ખરો શબ્દ, પણ કઈ વિભક્તિ છે ઉક્તહની? ઉક્તહની કઈ વિભક્તિ છે? પ્રાતિપદિક શું છે? ઉક્ત એ પ્રાતિપદિક છે અને ઉક્ત અકારાંત પુલ્લિંગ અકારાંત પુલ્લિંગ પ્રથમા પ્રથમા વિભક્તિ એકવચન. પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે. ઓકે, આગળ બોલ. ઋષિકેશઃ હમ અકારાંત પુલ્લિંગ ઋષિકેશ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે. ગુડાકેશેન ગુડાકેશ એટલે અકારાંત પુલ્લિંગ અકારાંત કે દકારાંત? ગુડાકેશે ગુડાકેશ ગુડાકેશ નહીં થાય. બોલો બોલો, તમે અને જે એનું બોલો એ પછી વિચારવાનું. તૃતીય વિભક્તિ એકવચન. તૃતીય વિભક્તિ એકવચન છે. પ્રાતિપદિક શું છે? ગુડાકેશ. ગુડાકેશ સકારાંત શબ્દ છે? નહીં, અકારાંત પુલ્લિંગ કહ્યું મેં. હા, તો અકારાંત તો છેલ્લે અ આવવો જોઈએ ને. તમે તો ગુડાકેશ સકારાંત બોલો છો. ગુડાકેશ હા, તો એમાં અ ના હોય. હા, ગુડાકેશ એટલે અકારાંત પુલ્લિંગ. હા, તૃતીય વિભક્તિ એકવચન. ઓકે. પછી ભારત હમ એ સંબોધન છે. બરોબર, બોલો. અકારાંત હા અકારાંત પુલ્લિંગ. ભારત શબ્દ અકારાંત પુલ્લિંગ સંબોધન. અકારાંત પુલ્લિંગ ભારત શબ્દ એકવચન છે, પુલ્લિંગ. ઓકે, બરોબર. પછી તેનયોહો હમણાં જો શબ્દ તેના હા શું થાય? આકારાંત સ્ત્રીલિંગ સેના શબ્દ ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. ઓકે, આગળ. ષષ્ઠી દ્વિવચન થશે ને? બરોબર, ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. આગળ. ઉભયોહો ઉભય શબ્દ અકારાંત પુલ્લિંગ. ઉભ શબ્દ અકારાંત પુલ્લિંગ ઉભય શબ્દ ઉભ ઉભય ઉભયત ઉભયયોહો આવે. અહીંયા શું છે? ઉભયોહો એટલે ઉભ શબ્દ. ઉભ શબ્દ ઉભ શબ્દ તો પછી સ્ત્રીલિંગ આવશે. કેમ સ્ત્રીલિંગ ષષ્ઠી આવે? બહુવચન સ્ત્રીલિંગ એ આનું વિશેષણ. સેના સેનાનું વિશેષ સેના સ્ત્રીલિંગ. ઉભ અને સેનાનું ઉભય વિશેષ સર્વનામ છે. એવું કઈ જરૂર નથી કે આ સ્ત્રીલિંગ સેના શબ્દ છે એટલે પણ એ જ હોવું જોઈએ. અચ્છા. ઓકે, ઉભ શબ્દ છે, ઉભા એવો શબ્દ નથી. શબ્દરૂપમાં તો છે સ્વામીજી, મેં જોયો હતો. હા, શબ્દરૂપ છે ના ઉભાના. ના ના, ઉભા એવો શબ્દ નથી, એવો સર્વનામ નથી. આપણે સર્વનામનું લિસ્ટ છે એમાં ઉભ શબ્દ જ છે અને આ સર્વનામ છે. ઉભ અને ઉભય સર્વનામ છે સ્વામી, સર્વનામ. એટલે ઉભા હોય તે ખોટું છે. ઓકે, હા. પછી આગળ. ઉભયોહો મધ્યે મધ્ય શબ્દ અકારાંત પુલ્લિંગ મધ્ય શબ્દ સપ્તમી એકવચન. સપ્તમી વિભક્તિ એકવચન. ઓકે, પછી આગળ. સ્થાપયિત્વા હા, એ તો કૃદંત થશે ને? સ્થાપયિત્વા
એ સ્થાપય- અવ્યય છે. ઓકે, સ્થાપયિત્વા અવ્યય છે. આગળ અવ્યય છે. અવ્યય છે તો આ પ્રત્યય વાળો છે, કૃતંત પ્રત્યય છે. કૃત પ્રત્યય ત્વા જ્યારે આવે તો એ અવ્યય બને છે. પછી સ્થાપયિત્વા રથોત્તમમ. હમ. કયો શબ્દ છે? પ્રાતિપદિક. રથોત્તમ અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચન. ઓકે, બરોબર, સરસ. હવે ક્રિયાપદ કયું છે? આમાં ક્રિયાપદ કયું છે? ક્રિયાપદ દેખાતું નથી આમાં. નથી. નથી એટલે આપણે શું કરવાનું? અસ્થિ લગાવવાનું ત્યાં. બરાબર. અસ્થિ અથવા તો બહુવચન હોય તો સંતિ લગાવવાનું, બે હોય તો પછી સ્તઃ લગાવવાનું. ઓકે, અસ્થિ ધારો કે લગાય. પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે? ઉક્ત ઋષિકેશ સંજય. ઋષિકેશ. ઓકે, ઉક્ત ઋષિકેશ અસ્તિ. ઋષિકેશ ઉક્ત એટલે જે બોલેલા છે તે. ઉક્ત ઋષિકેશ. ઋષિકેશ એટલે કે ભગવાન જે બોલ્યા છે. ઉક્ત તે અસ્તિ. હવે બોલ્યા છે કોણ? શું બોલ્યા છે? શું બોલ્યા છે? ઓકે, ઓકે. ઋષિકેશ એવમ ઉક્ત. એવમ એટલે આ પ્રકારે. આ પ્રકારે બોલેલા છે. હવે આ જે પ્રયોગ જે છે એમાં થોડુંક જુદું થાય છે. હવે ગુડાકેશે ના શબ્દ લો. ગુડાકેશે ના તો શું છે? ત્યાં તૃતીય વિભક્તિ છે. તો અર્જુન, ગુડાકેશે ના અર્જુન થકી. અર્જુન થકી જેને કહેવામાં આવ્યું છે તે કોણ છે? ભગવાન છે. અર્જુન થકી જેને કહેવામાં આવ્યું છે તે કોણ? ભગવાન. એટલે ગુડાકેશેન તૃતીય વિભક્તિ ભારત. ભારત એટલે શું છે? સંબોધન છે. હે ભારત. કોને ઉદ્દેશીને છે? ભારત. અર્જુન. ધૃતરાષ્ટ્ર રાજાને ઉદ્દેશીને એટલે ધૃતરાષ્ટ્ર. સંજય કહે છે. સંજય કહે છે હે ભારત, હે ભરત કુળના રાજા. એટલે હે ભારત. એવમ ઉક્ત ઋષિકેશ. ઓકે, પછી આગળ શું છે? આગળ એમાં આપેલું છે કે સ્થાપયિત્વા. તો સ્થાપયિત્વા એટલે સ્થાપિત કરીને. શું સ્થાપિત કરીને? રથ. દ્વિતીય વિભક્તિમાં. તો રથોત્તમમ. ઉત્તમ એવા રથને સ્થાપિત કરીને. ક્યાં સ્થાપિત કરીને? બે સેનાની મધ્યમાં. વચ્ચે. બે સેનાની મધ્યમાં. એટલે ગુડાકેશેન એટલે અર્જુન ના દ્વારા, જે અર્જુનના દ્વારા આવી રીતે જેને કહેવાયેલું છે તે ભગવાન. એવમ ઉક્ત. અર્જુન દ્વારા કહેવામાં આવેલું છે. કોને કહેવામાં આવેલું છે? ઉક્ત. ઉક્ત એટલે એ જે છે કર્મ થયું, જેને કહેવામાં આવ્યું છે. એટલે કર્મણી પ્રયોગ જેવું છે. ગુડાકેશ એટલે અર્જુન દ્વારા જેને કહેવામાં આવે છે. ઉક્ત ઋષિકેશ તો બંને શું છે? કર્મ થયા. અને કર્મણી પ્રયોગમાં કર્મ એ પ્રથમા વિભક્તિમાં મુકાય છે. એટલે જુદી રીતનું અહીંયા પ્રેઝન્ટેશન છે. એટલે અર્જુન દ્વારા જેને કહેવામાં આવ્યું છે. કોને કહ્યું? અર્જુને કોને કહ્યું છે? ઋષિકેશ. ભગવાનને કહ્યું છે. ભગવાનને શું કહ્યું છે? મારા રથને બે સેનાની વચ્ચે મૂકો એવું કહેલું છે. એટલે એવા ભગવાન જેને કહેવામાં આવ્યું છે એવા ભગવાન એ શું કરશે? હવે એવ મુક્ત ઋષિકેશ. આગળ જે છે શ્લોક છે એનો જોવાનો છે આગળ. એટલે કનેક્ટેડ છે બંને શ્લોક. ઓકે, એટલે તમે બધા જરાક જોઈ રાખજો. તો ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં
ઉવાચ પાર્થ, હે પાર્થ ઉવાચ, પણ ઋષિકેશ ઉવાચ, ત્યાં એને જોડવાનું છે. એવં ઉક્ત ઋષિકેશ ઉવાચ, બરોબર. બીજા શ્લોકમાં જે છે ત્યાં એને જોડવાનું છે. એ બધા જે શબ્દો છે એને જોઈ રાખજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. સ્વામીજી, આગળના શ્લોકમાં જે પેલું મેં વિવરણ કર્યું તો ય એતે એમાં પેલું જે સર્વે એવ છે એ રીતના સર્વ એવ એ રીતના જ તો યે જે છે એ પછી એતે આવ્યું, તો એ કઈ સંધિ? અવાયો સંધિ થાય. એ જ જોઈએ ભાઈ હવે. હા, એ ત્યાં યકારનો લોપ થાય છે. લોપઃ શાકલ્યસ્ય. બરાબર છે. ઓકે, લોપઃ શાકલ્યસ્ય, યકારનો લોપ થાય છે. સર્ગ સંધિમાં પણ થાય છે યકારનો લોપ. એ જ સૂત્ર અહીંયા પણ લાગુ પડે છે. સ્વામીજી, સમવેતા શબ્દ આપણે રહી ગયો, તમે કહેતા હતા, આપણે જોઈશું. કયું? સમવેતા, પ્રથમ પહેલા શ્લોકનો સમવેતા તમે કીધું, પછી કહીશ તમને. સમવેતાઃ, તો સમ, ઓકે, કયો છે શ્લોક? સૌથી પહેલો શ્લોક યુત્સવ વાળો. સમવેતા યુત્સવ કયો પણ? પ્રથમ પદ. હા, પહેલો શ્લોક સ્વામીજી, ફર્સ્ટ શ્લોક, પહેલો શ્લોક. ઓકે, સમવેતાઃ, તો ત્યાં સમ, અવ અને ઇણ ગતૌ ધાતુ છે ને ત પ્રત્યય લાગેલો છે. સમવેતાઃ, એકત્રિત થયેલા. એટલે પ્રાતિપદિક સંવેત જ થશે ને? સમવેત છે, પ્રાતિપદિક સમવેત છે. બરાબર. અને એકત્રિત, સારી રીતે એકત્રિત થયેલા. સમ, પછી અવ અને ઈ ધાતુ છે, ઇણ ગતૌ, અને ત પ્રત્યય છે. ઓકે ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું બાકીનું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ. ઓકે. હરિઓમ.